એનો સમય આવે એટલે દીકરીને પાખો આવે એટલે એને આપણે વિધિવ્રત પ્રમાણે આપણે વળાવવાની થાય ને એ દીકરી માટે કવિ દાદ બાપુએ સરસ મજાની પંક્તિઓ લખી છે. એ કાલે જે બોલતી કાલી એ સમજું થઈ તું સાસ રે આલી काले जे बोलती काली ये समझू थई तू सास रे आली. દીકરીનો પ્રસંગ બહુ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે દીકરીને આપણે 20-20 વર્ષ 22-22 વર્ષની મોટી કરીએ અને પર ઘરે જ્યારે વળાવવાની થાય ને એટલે માતા પિતા કુટુંબ કબીલાને ઘણું દુઃખ લાગે. અને દીકરી કેવા રંગ કરતી હોય, ઢીંગલા લઈને એ દોડતી તી જે આજ યું ભી અણબો. દીકરી આમથી આમ ફળિયામાં કૂદતી હોય, બોલતી હોય, પણ આજ એની જીભ અટકાઈ જાય, કારણ કે એને કુટુંબ છોડવાનો વારો આવ્યો. ઢીંગલા લઈને એ દોડતી તી જે આજ યું ભી અણબો. આવી મોન બની ગઈ આજ બેની માંડવે આવી દઉં મોન બની ગઈ. પછી બેન દિયે નહીં ખોલ ઠાકર હાવ વાત છે ઠાલી. એ બેટી બહુ બાપને વાલી. ભાઈ અને બેનનો પ્રેમ કેવો હોય, કદાચ થોડું ઘણું ભાઈને ઓછું લાગે ને તો બેન એના માથે નહીં જાય. માને કહે નહીં કે ભાઈએ મને બેનને આમ કર્યું તેમ કર્યું. ભાઈને કાજે આખા ગામની ભાજે તું માત નો ખાતી જમા. ભાઈને કાજે આખા ગામની વાજે તું માત નો ખાતી જમા. એ છતાં તોય વીરને એ તું ખમા કેતી. એ તોય વીરને એ છતાં ખમા કેતી. મારા જવતલ નો હો મનાર એ તાલી તું હીબ કી નાલી. એ સમજુ થઈ તું સાસ રે આલી. કાલે જે બોલતી કાલી સમજુ થઈ તું સાસ રે આલી. સમજુ થઈ તું સાસ રે આલી. બોલ શ્રી ચામુંડા માત કી જય. કુળદેવી શ્રી મૌમાઈ માત કી જય. વણવટી માત કી જય. ગરડી માત કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. રામદેવ પીર મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.